હેલો ગાઈસ, તમારું કાવ્યનિક મિની બ્લોગની અંદર સ્વાગત છે। અને અત્યારે હું નીકળી ગયા છીએ દશામાની મૂર્તિ લેવા માટે। તો પહેલાં તો વેદુને સ્કૂલેથી લઈ આવી। ત્યાં સ્કૂલે રસ્તામાં જતા હતા ત્યાં દશામાની મૂર્તિના દર્શન થઈ ગયા અને લોકો લઈને જતા હતા, ગરબા રમતા હતા। તો વેદુને સ્કૂલેથી લઈ આવ્યા છીએ ને એના પગમાં કંઈક વાગી ગયું છે। તો ગાડીને સ્ટોપ કરી અને જોયું તો ઘણું બધું લોહી નીકળતું હતું। તો ફરી પાછા આગળ ગયા તો વરસાદ થઈ ગયો તો ચાલુ અને એને ઘણું બધું લોહી નીકળી ગયું છે। તો ખબર નહીં કંઈ વાગ્યું હોય કે શું થયું હોય, પણ ઘણું બધું લોહી નીકળી ગયું હતું। તો હવે એને રેનકોટ પહેરાવી દીધો કારણ કે ઠંડી ન લાગે। તો હવે અમે લોકો જઈએ આગળ, પછી એને દશામાની મૂર્તિ લેવા માટે। તો હું તો વ્રત નથી રહી, પણ મારે બસ એમ જ ભગવાનની પૂજા કરવી છે અને મૂર્તિ લેવી છે। તો ત્યાં જઈને જ મળશે। બીજું પૂજા પણ એ બધું પૂજા પણ 500 પૂજા પણ એ બધું જોઈએ। તો મૂર્તિ લઈને ઘરે પહોંચી ગયા। વેદુએ કપડાં કર્યા ચેન્જ અને પછી બેસી નાસ્તો કરવા માટે। અને મેં બસ મૂર્તિ માટે થોડું ઘણું ડેકોરેશન માતાજી માટે કરી લીધું છે જેવું હતું એ ઘરમાં। અને પછી માતાજીની મસ્ત સ્થાપના કરી, પ્રસાદ ધરી અને પૂજાપાઠ કરી લીધો છે। અને કાલે છે દશામાનું વ્રત, તો આજે મેં સ્થાપના પૂજા કરી નાખી છે। તો બસ આવી જ રીતે વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।